અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 35મો, અધ્યાય 215, સંધ્યા પૂજન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું સંધ્યા પૂજનનું વર્ણન કહું છું. જે પુરુષ ઓમકારને જાણે છે તે યોગી અને સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે. જેથી સંપૂર્ણ મંત્રોના સાર સ્વરૂપ અને સર્વ કંઈ દેનારા ઓમકારનો અભ્યાસ કરવો જરૂરી છે. સર્વ મંત્રોના પ્રયોગમાં ઓમકારનું સર્વપ્રથમ સ્મરણ કરવામાં આવે છે. જે કર્મ તેનાથી યુક્ત છે તે જ પૂર્ણ છે. તેના વિનાનું સર્વ કર્મ અધૂરું સમજવું. આદિમાં ઓમકારથી યુક્ત 3 શાશ્વત મહાવ્યહતિઓ એવં 3 પદોથી યુક્ત 3 ગાયત્રીને બ્રહ્માનું મુખ જાણવું જોઈએ. જે મનુષ્ય નિત્ય 3 વર્ષ સુધી આળસ વિના ગાયત્રીના જપ કરે છે તે વાયુભૂત અને આકાશ સ્વરૂપ બનીને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. એક અક્ષર ઓમકાર જ પરબ્રહ્મ છે અને પ્રાણાયામ જ પરમ તપ છે. કેશવ સમાન કોઈ દેવ નથી. તેમજ અન્ય મંત્રની બાબતોમાં તે ગાયત્રીથી કોઈ શ્રેષ્ઠ મંત્ર નથી. તેનાથી વધુ પવિત્ર મંત્ર નથી. ગાયત્રીની 7 આવૃત્તિ પાપોનો નાશ કરનારી છે. 10 આવૃત્તિઓથી તે જપ કરતાને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે અને 20 આવૃત્તિ કરવાથી તો સ્વયં સાવિત્રી દેવી જપ કરનારને ઈશ્વરલોકમાં લઈ જાય છે. સાધક ગાયત્રીનો 108 વાર જપ કરી સંસાર સાગરને તરી જાય છે. રુદ્ર મંત્રોના જપ તથા કુષ્માંડ મંત્રોના જપથી ગાયત્રી મંત્રોનો જપ શ્રેષ્ઠ છે. ગાયત્રીથી શ્રેષ્ઠ કોઈ પણ જપ કરવાને યોગ્ય મંત્ર નથી તથા વ્યાહાતી હોમના સરખો કોઈ હોમ નથી. ગાયત્રીનું એક ચરણ, અડધું ચરણ, સંપૂર્ણ રૂચા અથવા અડધી રૂચા પણ જપ કરવા માત્રથી ગાયત્રી દેવી સાધકને બ્રહ્મહત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી એવં ગુરુપત્ની ગમન આદિ મહાપાતકોથી મુક્ત કરી દે છે. કોઈ પણ પાપના પ્રાયશ્ચિત માટે તલનો હવન અને ગાયત્રીનો જપ બતાવવામાં આવ્યો છે. ઉપવાસપૂર્વક 1 સહસ્ત્ર ગાયત્રી મંત્રનો જપ કરનારો મનુષ્ય પોતાના પાપોને નષ્ટ કરી દે છે. ગોવધ, પિતૃવધ, માતૃવધ, બ્રહ્મહત્યા, ગુરુપત્ની ગમન, બ્રાહ્મણની જીવિકાનું અપહરણ કરનારો, સુવર્ણની ચોરી કરનારો અને સુરાપાન કરનારો મહાપાપી પણ 1 લાખ ગાયત્રી જપ કરવાથી શુદ્ધ બની જાય છે. અથવા સ્નાન કરીને પાણીની અંદર ઊભા રહીને ગાયત્રીનો 100 વખત જપ કરો. તે પછી ગાયત્રીથી અભિમંત્રિત જલનું 100 સમય સુધી આચમન કરવું. તેનાથી પણ મનુષ્ય પાપ રહિત બની જાય છે. ગાયત્રીનો 100 વાર જપ કરવાથી સમસ્ત પાપોનું ઉપશમન થઈ કરનારી મનાય છે અને 1000 જપ કરવાથી ઉપાતકોનો પણ નાશ કરે છે. 1 કરોડ જપ કરવાથી ગાયત્રી દેવી અભિષ્ટ ફળ પ્રદાન કરે છે. જપ કરતા દેવતત્વને દેવ રાજત્વને પણ પ્રાપ્ત કરી લે છે. આદિમાં ઓમકાર તદંતર ભૂર્ભુવસ્વહનું ઉચ્ચારણ કરવું જોઈએ. તે પછી ગાયત્રી મંત્રનો એવં અંતમાં પુનઃ ઓમકારનો પ્રયોગ કરવો જોઈએ. જપમાં મંત્રનો એ જ સ્વરૂપનો સાક્ષાત્કાર બતાવ્યો છે. ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે. છંદ ગાયત્રી છે અને સવિતા દેવછા. ઉપનયન, જપ અને હોમની અંદર તેનો વિનિયોગ કરવો જોઈએ. ગાયત્રી મંત્રના 24 અક્ષરોના અધિષ્ઠાતા દેવતા ક્રમશઃ આ પ્રમાણે છે: અગ્નિ, વાયુ, રવિ, વિદ્યુત, યમ, જલપતિ, ગુરુ, પર્જન્ય, ઇન્દ્ર, ગંધર્વ, પૂષા, મિત્ર, વરુણ, ત્વષ્ટા, વસુગણ, મરુદગણ, ચંદ્રમા, અંગિરા, વિશ્વદેવ, અશ્વિનીકુમાર, પ્રજાપતિ સહિત સમસ્ત દેવગણ, રુદ્ર, બ્રહ્મા અને વિષ્ણુ. ગાયત્રી જપના સમયે ઉપરયુક્ત દેવતાઓના ઉચ્ચારણ કરવામાં આવે તો તેઓ જપ કરતાઓના પાપોનો વિનાશ કરે છે. ગાયત્રી મંત્રના એક અક્ષર પોતાના નિમ્નલિખિત અંગોમાં ક્રમશઃ ન્યાસ કરવો. ગાયત્રીનું ધ્યાન કરવાથી પાપોનો નાશ થાય છે અને હવન કરવાથી સંપૂર્ણ અભિષ્ટ કામનાઓને પ્રદાન કરે છે. ગાયત્રી મંત્રથી તલનો હોમ સંપૂર્ણ પાપોનો વિનાશ કરે છે. શાંતિની ઈચ્છા રાખનાર મનુષ્ય, જવનો તથા દીર્ઘાયુષ્ય ચાહનારા મનુષ્યએ ઘીનો હવન કરવો. કર્મની સિદ્ધિ માટે સરસવનો, બ્રહ્મતેજની પ્રાપ્તિ માટે દૂધનો, પુત્રની કામના કરનાર માટે દહીંનો અને અધિક ધાન્ય ચાહનારા માટે અગહના ચોખાનો હવન કરવો. તેમજ ગ્રહ પીડાની શાંતિ માટે ખેર વૃક્ષની સમિધાઓનો, ધનની કામના કરનારાએ બિલીપત્રનો, લક્ષ્મી ચાહનારાઓએ કમલ પુષ્પોનો, આરોગ્યના ઈચ્છુકોએ દુર્વાનો અને વિદ્યાની કામના રાખનારાઓએ ખીરનો હવન કરવો અતિ ઉત્તમ ગણાય છે. 10,000 આહુતિઓથી ઉપરયુક્ત કામનાઓની સિદ્ધિ થાય છે અને 1 લાખ આહુતિઓથી સાધક મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. 1 કરોડ આહુતિઓથી મનુષ્ય બ્રહ્મહત્યાના મહાપાતકથી મુક્ત થઈને પોતાના કુલનો ઉદ્ધાર કરીને શ્રીહરિના સ્વરૂપ બની જાય છે. ગ્રહ યજ્ઞ પ્રધાન હોમ હોય અર્થાત ગ્રહોની શાંતિ માટે હવન કરવામાં આવી રહ્યો હોય તો તેની અંદર પણ ગાયત્રી મંત્રથી 10,000 આહુતિઓ દેવાથી અભિષ્ટ ફળની સિદ્ધિ થાય છે. હે તપોનિષ્ઠ ઋષિગણો, હે બુદ્ધિવાન મુનિશ્રેષ્ઠ, અત્યારે સંધ્યાની વિધિઓ કહું છું તે સુણો. જેમ કે સહુથી ગાયત્રીનું આહ્વાન કરીને ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ. ગાયત્રી મંત્ર સહિત ઓમકારનું ઉચ્ચારણ કરીને શિખા બાંધવી. પછીથી આચમન કરીને હૃદય, નાભી અને બંને ખભાનો સ્પર્શ કરો. પ્રણવના ઋષિ બ્રહ્મા છે. છંદ ગાયત્રી છે અને અગ્નિ અથવા પરમાત્મા તેમના દેવતા છે. તેનો સંપૂર્ણ કર્મોના આરંભમાં પ્રયોગ થાય છે. નિમ્નલિખિત મંત્રથી ગાયત્રી દેવીનું ધ્યાન ધરવું. શુક્લા, ચાગ્નિમુખી, દિવ્યા, કાત્યાયન, સગોત્રજા, ત્રૈલોક્ય વર્ણા, દિવ્યા, પૃથ્વી ધાર સંયુક્તા, અક્ષસૂત્ર ધરા દેવી, પદ્માસન ગતા શુભા. નિમ્નલિખિત મંત્રથી ગાયત્રી દેવીનું આહ્વાન કરવું. આગચ્છ વરદે દેવી
જપે મે સન્નિધો ભવ ગાયન્દ્રમ ત્રાયસે યસ્માન ગાયત્રી ત્વમ તત સ્મૃતા. સમસ્ત વ્યુહતિઓના ઋષિ પ્રજાપતિ છે. તેઓ સર્વે વ્યુષ્ટિ અને સમષ્ટિ બંને રૂપોથી પરબ્રહ્મ સ્વરૂપ એકાક્ષર ઓમકારમાં સ્થિત છે. સપ્ત વ્યાહતિઓના ઋષિઓ ક્રમશઃ આ પ્રમાણે છે: વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વસિષ્ઠ તથા કશ્યપ. તેઓના દેવતાઓ ક્રમશઃ આ પ્રમાણે છે: અગ્નિ, વાયુ, સૂર્ય, બૃહસ્પતિ, વરુણ, ઇન્દ્ર અને વિશ્વદેવ. ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતીય 6 વ્યાહતિઓના છંદ છે. સર્વે વ્યાહતિઓનો પ્રાણાયામ અને હોમમાં વિનિયોગ થાય છે. પ્રાણીની અંદર ઋતમ ચ એ અઘમર્ષણ મંત્રનો 3 વાર જપ કરવો. સર્વે પ્રાણીઓ ઋચાઓને મંત્રો વિધિવત ઉચ્ચારવા. આપોહિષ્ટા આદિ 3 ઋચાઓના સિંધુદ્વીપ ઋષિ ગાયત્રી છંદ અને જલ દેવતા માનવામાં આવે છે. બ્રહ્મ સ્નાનના માટે માર્જનમાં તેનો વિનિયોગ કરવામાં આવે છે. ઓમ આપો જ્યોતિ રસોમૃત બ્રહ્મ ભૂર્ભુવસ્વ સ્મરોમિ એ ગાયત્રી મંત્રનો શિરોભાગ છે. તેના પ્રજાપતિ ઋષિ છે. તે છંદ રહિત યજુર મંત્ર છે. શિરોમંત્રના બ્રહ્મા, અગ્નિ, વાયુ અને સૂર્ય દેવતા માનવામાં આવે છે. પ્રાણાયામથી વાયુ, વાયુથી અગ્નિ અને અગ્નિથી જલની ઉત્પત્તિ થાય છે તથા તે જલથી શુદ્ધિ થાય છે. જલનું આચમન નિમ્નલિખિત મંત્રથી કરવું: અંતશ્ચરસી ભૂતેષુ ગુહાયા વિશ્વમૂર્તિષુ તપો યજ્ઞો વષટ્કારો આપો જ્યોતિ રસોમૃતમ ઉદુત્યમ જાત વેદસમ એ મંત્રના પ્રસ્કવણ ઋષિ છે. તેનો ગાયત્રી છંદ છે અને સૂર્ય દેવતા છે. તેના અતિરાત્ર અને અગ્નિષ્ટોમ યાગમાં વિનિયોગ થાય છે, કિંતુ સંધ્યાની ઉપાસનામાં તેનો સૂર્યપસ્થાન કર્મમાં વિનિયોગ કરવામાં આવે છે. ચિત્રદેવાના આ ઋચાના કોત્સ ઋષિ કહેવામાં આવે છે. ય તેનો છંદ ત્રિષ્ટુપ તથા દેવતા સૂર્યને માનવામાં આવે છે. અહીં તેનો પણ ઉપયોગ સૂર્યપસ્થાનમાં જ ગણાય છે. ચિત્રમ દેવતી રુચકે ઋષિ કૌત્સ ઉદ્યાત ત્રિષ્ટુપ છંદો દેવતમ ચ સૂર્યોસા પરિકીર્તિત. ત્યાર પછી આવે છે અધ્યાય 216 ગાયત્રી મંત્ર વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, હવે હું શ્રી ગાયત્રી મંત્રનું વર્ણન કહું છું. સંધ્યાનું વિધાન કરી ગાયત્રીનો જપ અને સ્મરણ કરવું તે પોતાનું ગાન કરનારા સાધકોના શરીર અને પ્રાણનું 3 કરે છે, એટલે કે રક્ષણ કરે છે, જેથી તેમને ગાયત્રી કહેવામાં આવે છે. સવિતા એટલે કે સૂર્યથી તેનું પ્રકાશન અને પ્રાગટ્ય થયું, જેથી કરીને તેમને સાવિત્રી કહેવામાં આવે છે. વાક સ્વરૂપા હોવાના કારણે સરસ્વતી નામથી પણ પ્રસિદ્ધ છે. તદપદથી જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા અભિહિત બને છે. ભર્ગ પદ તેજનું વાચક બને છે, કેમ કે ભા ધાતુ દીપ્ત્યર્થક છે અને તેનાથી ભર્ગ શબ્દ સિદ્ધ છે. સૂર્યદેવનું તેજ ઔષધિ આદિને પકાવે છે. અમે જાતત અને સુષુપ્તિ આદિ અવસ્થાઓમાં અતીત નિત્ય શુદ્ધ બુદ્ધ એકમાત્ર સત્યમ એવં જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ પરમેશ્વરનું મુક્તિના માટે ધ્યાન ધરીએ છીએ. જગતના સૃષ્ટિ આદિના કારણ માટે ભગવાન વિષ્ણુ જ એકમાત્ર જ્યોતિ છે. સર્વે રૂપોમાં સ્થિત વિષ્ણુને જ બ્રહ્મ માનવામાં આવે છે. માટે જગતના ઉત્પાદક શ્રી વિષ્ણુદેવનું જ તે પરમપદ માનવામાં આવેલ છે, કેમ કે તેઓ સ્વયં જ્યોતિ સ્વરૂપ ભગવાન શ્રી હરિ મહતત્વ આદિની ઉત્પત્તિ કરે છે. તેઓ જ પર્જન્ય, વાયુ, આદિત્ય એવં શીત, ગ્રીષ્મ આદિ ઋતુઓ દ્વારા અન્નનું પોષણ કરે છે. અગ્નિમાં વિધિવત આપવામાં આવેલ આહુતિ સૂર્યને પ્રાપ્ત થાય છે અને સૂર્યથી વૃષ્ટિ, વૃષ્ટિ અન્ન અને અન્નથી પ્રજાઓની ઉત્પત્તિ થાય છે. પરમાત્મા શ્રી વિષ્ણુનું તેજ અમો સર્વે પ્રાણીઓની બુદ્ધિવૃત્તિઓને પ્રેરિત કરો. તે જ ઈશ્વર કર્મફળનો ભોગ કરનારા સમસ્ત પ્રાણીઓના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પરિણામોથી યુક્ત સમસ્ત કર્મોમાં વિષ્ણુ, સૂર્ય અને અગ્નિ સ્વરૂપે સ્થિત બનેલ છે. પ્રાણીઓ ઈશ્વરથી પ્રેરણાથી જ શુભ અશુભ કર્મ કરનારા સ્વર્ગ અને નરકને પ્રાપ્ત કરે છે. શ્રીહરિ દ્વારા મહતત્વ આદિરૂપથી નિર્મિત આ સંપૂર્ણ જગત ઈશ્વરનું આવાસ સ્થાન છે. એ સર્વસમર્થ હંસ સ્વરૂપ અને પુરુષ સ્વર્ગાદી લોકોથી ક્રીડા કરે છે, જેથી તેઓ દેવ કહેવાય છે. આદિત્યમાં જે ભર્ગ નામથી પ્રસિદ્ધ દિવ્ય તેજ છે, તેમનું સ્વરૂપ છે. મોક્ષ ચાહનારા પુરુષોને જન્મ મરણના કષ્ટથી દૈહિક, દૈવિક તથા ભૌતિક ત્રિવિધ દુઃખોથી છુટકારો મેળવવાના માટે ધ્યાનસ્થ બની એ પરમ પુરુષનું સૂર્યમંડળમાં દર્શન કરવું જોઈએ. તેઓ તત્વમસી આદિ ઔપનિષદ મહાવાક્યો દ્વારા પ્રતિપાદિત સચ્ચિત સ્વરૂપ પરબ્રહ્મ છે. સંપૂર્ણ લોકનું નિર્માણ કરનારા સવિતા દેવતાના જે સર્વના માટે વર્ણનીય ભર્ગ છે, તે વિષ્ણુનું પરમપદ છે અને તે જ ગાયત્રી બ્રહ્મરૂપ ચતુર્પદ છે. ધીમહિ પદથી એવો અભિપ્રાય ગ્રહણ કરવો જોઈએ કે દેહાદિકની જગતની અવસ્થામાં સામાન્ય જીવથી લઈને બ્રહ્મ પર્યંત હું જ બ્રહ્મ છું અને આદિત્ય મંડળમાં જે પુરુષ છે તે પણ હું જ છું. હું અનંત સર્વત પરિપૂર્ણ ઓમ સચ્ચિદાનંદ છું. પ્રચોદયાત પદના કર્તારૂપથી તે પરમેશ્વરને ગ્રહણ કરવા જોઈએ, જેઓ સદા યજ્ઞ આદિ શુભ કર્મોના પ્રવર્તક છે. એવું ગાયત્રી મંત્રનું તાત્પર્ય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 217 ગાયત્રી નિર્વાણ.
શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, ગાયત્રી જપપૂર્વક લિંગ મૂર્તિ શિવની સ્તુતિ કરીને વશિષ્ઠ ભગવાન શંકર પાસેથી નિર્વાણ સ્વરૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી. શ્રી વશિષ્ઠે કહ્યું કે કનકલિંગને નમસ્કાર, વેદલિંગને નમસ્કાર, પરમલિંગને નમસ્કાર અને આકાશલિંગને નમસ્કાર. હું સહસ્ત્રલિંગ, વહીલિંગ, પુરાણલિંગ અને વેદલિંગ શિવને વારંવાર નમસ્કાર કરું છું. પાતાલલિંગ, બ્રહ્મલિંગ, સપ્તદ્વીપોલિંગને વારંવાર નમસ્કાર છે. હું સર્વાત્મલિંગ, સર્વલોકાલિંગ, અવ્યક્તલિંગ, બુદ્ધિલિંગ, અહંકારલિંગ, ભૂતલિંગ, ઇન્દ્રિયલિંગ, તંત્રાત્રલિંગ, પુરુષલિંગ, ભાવલિંગ, રજોલિંગ, સત્વલિંગ, ભવલિંગ, ત્રિગુણ્યલિંગ, અનાગતલિંગ, તેજોલિંગ, વાયુલિંગ, શ્રુતિલિંગ, અથર્વલિંગ, સમલિંગ, યજ્ઞલિંગ, તત્વલિંગ અને દેવાનુગત લિંગરૂપ આ શંકરને વારંવાર નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ મને પરમ યોગનો ઉપદેશ કરો અને મારા સમાન પુત્ર પ્રદાન કરો. હે ભગવાન, મને અવિનાશી પરબ્રહ્મ એવં પરમ શાંતિની પ્રાપ્તિ કરાવો. મારો વંશ કદી ક્ષીણ ન હો અને મારી બુદ્ધિ સદા ધર્મમાં લાગી રહો. શ્રી અગ્નિદેવ કહેવા લાગ્યા કે પ્રાચીન કાળમાં શ્રી શૈલ પર વશિષ્ઠ એ પ્રકારની સ્તુતિ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને વશિષ્ઠને વર દઈને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 218 રાજધર્મનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હું તમોને પૂર્વકાળમાં પરશુરામના પૂછવાથી પુષ્કરે તેમને જે પ્રકારે રાજધર્મનું વર્ણન કહ્યું હતું તે સંભળાવું છું. પુષ્કરે કહ્યું કે હે રામ, હું સંપૂર્ણ રાજધર્મોથી સંગ્રહિત કરીને રાજધર્મનું વર્ણન કહીશ, જે તમો સર્વે શાંતિથી સુણો. રાજાએ પ્રજાના રક્ષક, શત્રુઓના નાશક અને દંડનો ઉચિત ઉપયોગ કરનારા બનવું જોઈએ. તેણે પ્રજાજનોએ અભય વચન આપવું જોઈએ કે ધર્મ માર્ગ ઉપર સ્થિર રહેનારા આપ સર્વેની હું રક્ષા કરીશ અને પોતાની એ પ્રતિજ્ઞાનું સદા પાલન કરતો રહે. રાજાએ વર્ષાફળ બતાવનારા એક જ્યોતિષી તથા જ્ઞાની પુરોહિતનો બંદોબસ્ત કરી લેવો જોઈએ. સાથે જ સંપૂર્ણ રાજશાસ્ત્રીય વિષયો તથા આત્માનું જ્ઞાન રાખનારા મંત્રીઓનું અને ધાર્મિક લક્ષણોથી સંપન્ન રાજમહર્ષિઓનું પણ નિમણૂક કરવી ખૂબ જ ઉચિત છે. રાજ્યભાર ગ્રહણ કર્યા પછીના 1 વર્ષ બાદ રાજાએ સર્વ સામગ્રીઓ એકત્રિત કરી સારા સમયમાં સારો સમારોહ કરીને પોતાનો અભિષેક કરાવવો જોઈએ. પહેલાવાળા રાજાના મૃત્યુ પછી તુરત જ રાજ્યાસન ગ્રહણ કરવું ઉચિત છે. એવા સમયમાં કાળનો કોઈ જ નિષેધ ગણો નહીં. જ્યોતિષી અને પુરોહિત દ્વારા તલ, સર્પફળ આદિ સામગ્રીઓનો ઉપયોગ કરતા રાજાએ સ્નાન કરીને તથા ભદ્રાસન ઉપર વિરાજમાન થઈ સારાય રાજ્યમાં રાજાનો વિજય ઘોષિત કરવો. પછી અભયની ઘોષણા કરવીને રાજ્યના સમસ્ત કેદીઓને બંધનથી મુક્ત કરી દેવા. પુરોહિત દ્વારા અભિષેક થવાથી પહેલાં ઇન્દ્ર દેવતાની શાંતિ કરાવવી જોઈએ. અભિષેકના દિવસે રાજાએ ઉપવાસ કરીને વેદી ઉપર સ્થાપિત કરેલા અગ્નિમાં મંત્રપાઠ પૂર્વકનો હોમ કરવો. વિષ્ણુ, ઇન્દ્ર, સવિતા, વિશ્વદેવ અને સોમદેવતા સંબંધી વૈદિક ઋચાઓનું તથા સ્તવન, શાંતિ, આયુષ્ય તથા અભય દેનારા મંત્રોના પાઠ જરૂરથી કરવા. ત્યારબાદ અગ્નિના દક્ષિણ કિનારે અપરાજિતા દેવી તથા સુવર્ણમય કલશ, જેની અંદર જલનો છંટકાવ કરવાના માટે અનેક છિદ્રો બનાવેલ હોય તેવાની સ્થાપના કરી તેની ઉપર ચંદન અને પુષ્પોથી પૂજન કરવું. જો અગ્નિની શિખા દક્ષિણાવર્તી હોય તો તપાવેલા સોના સરખી તેની ઉત્તમ ક્રાંતિ હોય, રથ અને મેઘની સમાન તેની અંદરથી ધ્વનિ નીકળતું હોય, ધુમાડો બિલકુલ નહીં દેખાતું હોય, અગ્નિદેવ અનુકૂળ થઈને હવિષ્ય ગ્રહણ કરતા હોય, હોમાગ્નિમાંથી ઉત્તમ ગંધ ફેલાઈ રહી હોય, અગ્નિમાંથી સ્વસ્તિકના આકારની લપટોની જ્વાલા ઝબકારા મારતી હોય, તેની શિખા સ્વચ્છ હોય અને ઊંચે ઉઠતી હોય તથા તેની અંદરથી ચિનગારીઓ છૂટતી ન હોય તેવી એ અગ્નિજ્વાલા ઉત્તમ એવં સર્વશ્રેષ્ઠ અને લાભદાયી માનવામાં આવેલ છે. રાજા અને આગની મધ્યમાંથી બિલાડી, મૃગ તથા પક્ષી નહીં જવા જોઈએ. રાજાએ પ્રથમ પર્વત શિખરની માટીથી પોતાના મસ્તકની શુદ્ધિ કરવી, પછી બાંબીની માટીથી બંને કાન, ભગવાન વિષ્ણુના મંદિરની ધૂળથી મુખ, ઇન્દ્રના મંદિરની માટીથી ગ્રીવા, રાજના આંગણાથી માટીથી હૃદય, હાથીના દાંતો દ્વારા ખોદેલી માટીથી જમણો હાથ, બળદના શિંગડાથી ઉખાડેલી માટી દ્વારા ડાબો હાથ, પોખરાની માટીથી પીઠ, બે નદીઓના સંગમની માટીથી પેટ તથા નદીના બંને કિનારાની માટીથી પોતાની બંને પાંસળીઓનું શોધન કરવું. વેશ્યાના દરવાજાની માટીથી રાજાના કટીભાગની શુદ્ધિ કરવામાં આવે છે. ગૌશાલાની માટીથી ઘૂંટડો, ઘોડેસવાર માટીથી બંને જાંઘ તથા રથના પૈડા હેઠળની માટીથી બંને ચરણોની શુદ્ધિ કરવી. ત્યાર પછી પંચગવ્ય દ્વારા રાજાના મસ્તકની શુદ્ધિ કરવી જોઈએ. ત્યાર પછી 4 અમાત્યોએ ભદ્રાસન પર બેઠેલા રાજાનો કલશોના જલથી છંટકાવ કરી અભિષેક કરવો. એ સમયે અભિષેકના વેદ મંત્રનું ઉચ્ચારણ કરવું. ત્યારબાદ પુરોહિતે વેદીની નિકટ જઈ સુવર્ણના બનેલા છિદ્રવાળા કલશથી અભિષેક આરંભ કરવો. યા ઔષધિ ઇત્યાદિ મંત્રથી ઔષધિઓ દ્વારા, અથ્યતુક્ત્વા ઇત્યાદિ મંત્રથી, ગંધ દ્વારા, પુષ્પવતી ઇત્યાદિ મંત્રોથી, પુષ્પો દ્વારા, બ્રહ્મણ ઇત્યાદિ મંત્રોથી, દ્વિજો દ્વારા, આશુ, શીશાન ઇત્યાદિ મંત્રથી, રત્નો દ્વારા તથા યે દેવા ઇત્યાદિ મંત્રથી કુશયુક્ત જલો દ્વારા અભિષેક કરવો. એ પછી
પછીથી બ્રાહ્મણે સર્વે તીર્થોના જલથી અભિષેક કરવો. એ અભિષેકના માંગલિક પ્રસંગે કેટલાક લોકો ગીતો ગાય છે, વાજા વગાડે છે, મંત્રો ભણે છે અને રાજાને ચમર ઢોળે છે, પૂજન કરે છે. કોઈ બ્રાહ્મણ રાજાની સામે સર્વોપસિદ્ધિયુક્ત કલશ લઈ ઊભો રહે છે. રાજા પ્રથમ કલશના દર્શન ન કરે અને પવિત્ર કલશના દર્શનથી પાવન બને. પછી દર્પણ તથા ધ્રુત આદિ માંગલિક વસ્તુઓ જુએ. ત્યારબાદ તે વિષ્ણુ, બ્રહ્મા અને ઇન્દ્ર આદિ દેવતાઓ તથા ગૃહપતિઓનું પૂજન કરી રાજા વ્યાગચર્મયુક્ત આસન ઉપર બેસે. સર્વે માંગલિક કાર્ય શાંતિથી વિધિવત કરતા રહે. એ સમયે પુરોહિત મધુપર્ક વગેરે રાજાને આપી પછીથી રાજાના મસ્તક ઉપર મુકુટ બાંધે. અભિષેક કર્યા પછીથી પ્રતિહાર, અમાત્ય અને સચિવ આદિએ રાજાનો પ્રજાજનો જોડે પરિચય કરાવો. તે પછીથી રાજાએ ગાય, અન્ન, વસ્ત્ર, સુવર્ણ વગેરે દાન કરીને જ્યોતિષી અને પુરોહિતનું પૂજન કરવું. તે પછીથી જ્ઞાની બ્રાહ્મણોનું પૂજન કરી અને સર્વેને યથાશક્તિ દાન કરવું. પછીથી અગ્નિની પ્રદક્ષિણા કરીને ગુરુ પુરોહિતને પ્રણામ કરવા ને પછી બળદની પીઠનો સ્પર્શ કરી ગાય તથા વાછડાની પૂજા કરી અભિમંત્રિત અશ્વની ઉપર આરૂઢ થવું. તેની ઉપરથી ઉતરીને હાથીની પૂજા કરવી. તેની ઉપર સવાર થઈને સેનાને સાથે લઈ પ્રદક્ષિણા ક્રમથી સડક ઉપર કેટલે દૂર સુધી યાત્રા કરી આવી. તે પછીથી દાન વગેરેથી સૌને સન્માનિત કરી વિદાય કરવા અને સ્વયં પોતે પોતાની રાજધાનીમાં પ્રવેશ કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 219 રાજ્યાભિષેક. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું રાજા અને દેવતા આદિના અભિષેક સંબંધી મંત્રોનું વર્ણન કરું છું, જે સંપૂર્ણ પાપોને દૂર કરનારું છે. કલશમાંથી કુશયુક્ત જલ દ્વારા રાજાનો અભિષેક કરવો, તેનાથી સંપૂર્ણ મનોરથની સિદ્ધિ થાય છે. એ સમયે નિમ્ન અંકિત મંત્રોનો પાઠ કરવો જોઈએ. હે રાજન, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદિ સંપૂર્ણ દેવતા તમારો અભિષેક કરે. ભગવાન વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ઇન્દ્ર આદિ 10 દિક્પાલ, રુદ્ર, ધર્મ, મનુ, દક્ષ, રુચિ તથા શ્રાદ્ધ એ સર્વે તમને વિજય પ્રદાન કરનારા છે. ભૃગુ, અત્રિ, વશિષ્ઠ, સનક, સનંદન, ક્રતુ, સનતકુમાર, અંગિલા, પુલત્સ્ય, પુલદ, મરીચી અને કશ્યપ આદિ ઋષિ મહર્ષિ પ્રજાના શાસન કરનારા ભૂતપતિની રક્ષા કરે. સુકાલી તથા ધર્મપ્રિયા લક્ષ્મી આદિ દેવીઓ તમારો અભિષેક કરો. અયતિ, નિયતિ, ઉમા, મેના, શચી, ગૌરી, શિવા, જ્યોત્સના સર્વે તમારું પાલન કરો. મહાકલ્પ, કલ્પ, મન્વંત, યુગ, વર્ષ, ઋતુ, પક્ષ, રાત, દિન સર્વે તમારું રક્ષણ કરો. 12 સૂર્ય તમારી રક્ષા કરો. પ્રહલાદ, વિરોચન, બલિ, બાણ અને તેનો પુત્ર તથા અન્ય દાનો તમારી રક્ષા કરો. સિદ્ધાંત પંચક, ગાયત્રી, શિવા, દુર્ગા, વિદ્યા તથા ગાંધારી નામાવલી દેવીઓ તમારી રક્ષા કરો. મીઠું, ઇક્ષુરક્ષ, સુરા, ધૃતિ, દધી, દુગ્ધ તથા જલથી ભરેલો સમુદ્ર તમોને શાંતિ પ્રદાન કરો. સમુદ્ર અને નાના પ્રકારના તીર્થો તમારી રક્ષા કરે. પુષ્કર, પ્રભાસ, ગંગાદ્વાર, કેદાર, વારાણસી, દ્વારકા, ગંગા નદી, સરસ્વતી, ગોદાવરી, ભીમરથી, તુંગભદ્રા, ચંદ્રભાગા, શિવા તથા ગૌરી આદિ પવિત્ર નદીઓ તમારો અભિષેક કરો અને પાલન કરો. ત્યાર પછી આવે છે અધ્યાય 220 રાજવહીવટ. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે અભિષેક થઈ ગયા પછીથી ઉત્તમ રાજા માટે એ ઉચિત છે કે તે મંત્રીને સાથે લઈને ક્ષત્રિયો પર વિજય પ્રાપ્ત કરે. તેણે બ્રાહ્મણ અથવા ક્ષત્રિયને જે કુલીન અને નીતિશાસ્ત્રનો જ્ઞાતા હોય તેને પોતાનો સેનાપતિ બનાવવો જોઈએ. દ્વારપાલ પણ નીતિજ્ઞ હોવો જોઈએ. એ જ રીતે દૂત પણ મૃદુભાષી, અત્યંત બલવાન અને સામર્થ્યવાન હોવો ઉચિત છે. રાજાની રક્ષા માટે સદા પહેરેગીરો હાજર રહેવા જોઈએ. સારથી, સેના વગેરેમાં પૂર્ણ જાણકાર હોવો જોઈએ. રાજસભાના સદસ્ય ધર્મના જ્ઞાતા હોવા જોઈએ. રાજવૈદ્યને આયુર્વેદનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. શાસ્ત્રાગારમાં એવા પુરુષને રાખવા કે જે સદા પહેરો ભરતા રહે. ધર્મના કાર્યમાં ધર્માત્મા એવા પુરુષોને, યુદ્ધમાં શૂરવીરોને અને ધનોપાર્જનના કાર્યમાં અર્થકુશળ વ્યક્તિઓને કામે લગાડવા જોઈએ. ગુપ્તચર એવા હોવા જોઈએ કે તેને બીજા લોકો ઓળખતા નહીં હોય. તે એવું કર્મ કરે જેથી પ્રજાનું હિત સચવાય. જેનાથી લોકોના મનમાં કોઈ વિરક્ત હોય તેવું કાર્ય કરવું નહીં. પ્રજાનો અનુરાગ વધારનારી લક્ષ્મીથી યુક્ત રાજા જ વાસ્તવમાં રાજા છે. તે સર્વે લોકોનું રંજન કરે અને રક્ષણ કરે. તે લોકોનું રક્ષણ કરતો હોવાના કારણે જ રાજા કહેવાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 221 સેવકનું રાજા પ્રત્યેનું કર્તવ્ય. શ્રી પુષ્કર કહે છે કે સેવકોએ રાજાની આજ્ઞાનું એ રીતે પાલન કરવું જોઈએ કે જે રીતે શિષ્ય ગુરુની તરફ અને સાધ્વી સ્ત્રી પોતાના પતિની આજ્ઞાનું પાલન કરે. રાજાની વાત ઉપર કદી આક્ષેપ ન કરો. સદા તેમને અનુકૂળ રહે અને પ્રિય વચન બોલે. જો કોઈ હિતની વાત કરવાની હોય તો એ સાંભળવામાં અપ્રિય હોય તો તેને એકાંતમાં રાજાને કહેવી જોઈએ. રાજાના સન્માનની ઉપેક્ષા ન કરે. જો કોઈ રાજા ગુપ્ત વાત કહે તો તેને લોકોમાં પ્રકાશિત ન કરવી. બીજાને કહે તો પણ પોતે કાર્ય કરવાને સેવક તત્પર રહેવું. કેવળ મંત્રીઓની સાથે રહેવાથી રાજાનો પોતાના ઉપર વિશ્વાસ રહેતો નથી. માટે સદા તેને પ્રિય કાર્ય કરવું. રાજાની સામે કોઈ ગેરવર્તન કરવું નહીં. સેવકોએ તન, મન અને ધનથી રાજાની સેવા કરવી. સેવકે હંમેશા વિનયયુક્ત વચનથી રાજાનો માન મરતબો જાળવવો. આજ્ઞાપ્રિય સેવકને કોઈ રહસ્ય
મય સ્થાને જોઈ લેતા જ રાજાએ તેના ઉપર શંકાની દ્રષ્ટિથી જોવું નહીં. એવા આજ્ઞાપ્રિય સેવકનો રાજાએ દરબારમાં પૂરો માન મર્તબો જાળવી બેસવાને આસન આપવું. રાજા સાથેની ચર્ચાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે. કોઈ પણ રીતે સેવક પણ રાજાને પ્રસન્ન રાખવાની પ્રવૃત્તિ રાખે. ત્યાર પછી આવે છે અધ્યાય 222 દુર્ગ તથા સાધ્વી ધર્મ. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું દુર્ગ બનાવવાના વિશે કહીશ. રાજાએ વિશાળ કિલ્લામાં દુર્ગમ નિવાસ કરવો જોઈએ. સાથે રહેનારા મનુષ્યોમાં વૈશ્યો અને શૂદ્રોની સંખ્યા અધિક હોવી જોઈએ. દુર્ગ એવા તો સ્થાનમાં હોય જ્યાં શત્રુઓનું જોર ખાસ કંઈ ચાલે નહીં. દુર્ગમાં થોડા બ્રાહ્મણોએ પણ રહેવું જોઈએ. રાજાને રહેવા માટે તે દેશ મનાય છે કે જ્યાં ઘણા કામ કરનાર લોકો રહે છે, જ્યાં પાણી માટે વરસાદની રાહ ન જોવી પડતી હોય, નદી તળાવ આદિથી જરૂરી પાણી મળી રહેતું હોય, જ્યાં શત્રુ કોઈ પીડા ન આપી શકે, જે ફળ ફૂલ અને ધન્યથી સંપન્ન હોય, જ્યાં શત્રુ સેનાની ગતિવિધિ ન ચાલે અને સર્પ તથા લૂંટારાનો કોઈ ભય ન હોય. ભૃગુનંદન ધન્વ દુર્ગ, નર દુર્ગ, વૃક્ષ દુર્ગ, જલ દુર્ગ અને પર્વત દુર્ગ એ 6 પ્રકારના દુર્ગ હોય છે. તેમાં પર્વત દુર્ગ સર્વથી ઉત્તમ છે. દુર્ગ જ રાજાનું પૂર કે નગર છે. ત્યાં હાટ, બજાર, દેવાલય વગેરેની વ્યવસ્થા હોવી ઘટે. ધર્મપરાયણ રાજાને ઉચિત છે કે તે સાધ્વી સ્ત્રીઓનું પાલન કરે. સ્ત્રીએ ઘરના કામકાજમાં ચતુર અને પ્રસન્ન રહેવું જોઈએ. પોતાના પતિની સેવા કરવી જોઈએ. સ્વામીનું મૃત્યુ થઈ જતાં બ્રહ્મચર્યનું પાલન કરનારી સ્ત્રી સ્વર્ગલોકમાં જાય છે. તે બીજાના ઘરમાં રહેવાનું પસંદ ન કરે અને લડાઈ ઝઘડાથી દૂર રહે. જેનો પતિ પરદેશ હોય તે સ્ત્રીએ શૃંગાર કરવો નહીં. લક્ષ્મીની પૂજાને ઘરની સફાઈ રાખવી તે ગૃહિણીનું કર્તવ્ય છે. સાવિત્રીએ પોતાના સદાચાર અને વ્રતના પ્રભાવથી પતિના મૃત્યુની રક્ષા કરી હતી. માર્ગશીર્ષ શુક્લા સપ્તમીએ સૂર્યની પૂજા કરવાથી સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે. તે માટે કોઈ શંકાને સ્થાન નથી.